નાનાજી આવી ગયા ના બે છોકરા લાઈટિંગ હતી હું કે મારા પપ્પા હારું ને કઈ ઘટે ને અમારા કોમલબેન આવ્યા. કોમલબેન કેમ છો? મજામાં ને? કોમલબેન બે દીકરો રોકાવા આવ્યા. તો ભાઈ અમારા લખીમાં છે ને એના ડ્યુટી ઉપર આવી ગયા છે ભેંસ દોવા. કા લખીમાં ભાઈ રહી રહીને છે ને ભાઈ આપણે ઓરિયન દાળ બનાવવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. પ્લાન કંઈ હતો ને અચાનક ભાઈ સુમિત થાય કે હું ઓરિયન દાળ બનાવી દઉં. જોઈ લો આની થઈ છે જો આપણી દાન થઈ ગઈ છે એવું નથી કે ભાઈ તમને જ કહી ભાઈ આપણે થતું એટલું દીધું ક્યાંય ગયું આપણું આની. તો ભાઈ વિરમભાઈ રામભાઈ કમડિયા એસકે ગુજરાતી વ્લોગ્સ તરફથી જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગ ચાલુ કરશે સવારના પોરમાં અને આજે છે ને ભાઈ અમારે સુરાપુરા બાપાનું મંદિર છે ત્યાં છે જમાડવાર. એટલે કે અહીંયા બાજુ છે ને અહીંયા બાજુમાં વડલો છે ને ત્યાં અમારા સુરાપુરા બાપા છે ત્યાં છે જમાડવાર. તો આજે મહેમાનને બધું હોય છે ને આપણે ભાઈ બધું કામ કરવા ત્યાં જવાનું છે ને. અત્યારમાં પોરમાં અમારા નાનાજી આવી ગયા ના બે છોકરા લાઈટિંગ હતી હું કે મારા પપ્પા હારું ને કઈ ઘટે ને તો રેડી. એક ને તેડી ને બીજી કે મને તેલ લે કા એ મેરી આખું કેમ કરવાની હોય કરતે કોઈ નહીં. અમારા કોમલબેન આવ્યા. કોમલબેન કેમ છો? મજામાં ને? કોમલબેન બે દીકરો રોકાવા આવ્યા. કઈ વાંધો ને હાલો અત્યારે આપણે છે ને વાડીએ દેવા જવાનું છે છાસ અને દૂધ. કા લખીમાં મોડું થઈ ગયું. હા શાની વાત જોતા બિચારા. હા એ તો એની રીતે કરી લે પણ વાત જોતા છે 10 વાગે જ્યાં મોડું થઈ ગયું. અહીંયા બધી મારે બધી આ બધું કામ કરવાનું છે ભાઈ હેન્ડલિંગ આખું એકચ્યુઅલીમાં. કંઈ વાંધો ના લો ચા પાણી દેતા આવીએ. હાલો થઈ ગયું કે તૈયાર? થઈ ગયું તૈયાર? હાલો ભાઈ સુરાપુરા બાપા અહીંયા બધી પ્રસંગ પૂરો થઈ ગયો છે અને અત્યારે ટાઈમ થઈ ગયો છે સાંજનો ને. ગાલે વરસાદ આવ્યો તો લક્ષ્મી આપણા ઘઉં પર લઈ ગયા અહીંયા ભાઈ ચાલી ખાંડી ઘઉં પડ્યા હતા. અડધા ઉપરથી આપણે નાખી દીધા ટ્રેક્ટરના લોડરથી. જે ઘઉં પલરી ગયા ને એ આ છે ભાઈ જો આ ઘઉં છે ને ભાઈ પલરી ગયા હતા. હસીમ તો 7-8 મણ તો પાક્કા છે. આમ તમને વિડીયોમાં ઓછા દેખાય. લાબરી તો કડી કરી આ જો કંતાને તો એટલો ઘઉં આપણો પલરી ગયો. એટલે કહેવાય છે ને ભાઈ કે કુદરત સરકાર તો ઉઠી ગયેલો છે કેમ કે એ તો ભાવ છે 400 રૂપિયા. ભગવાન છે ને ભાઈ ખેડૂત ભેગો છે નહીં લાગે એવું કામ અમે વાટ જોવું હજી 2 કોર એટલે ખેડૂતનું પૂરું થઈ જાય. હા 570 રૂપિયા ભાઈ યાર્ડમાં છે પણ ખેડૂત પાસે કે બધા ઘઉં તો નથી લઈ લેવાના. કદાચ લે થોડા ઘણા ને ભાઈ ત્યાં સુધી ઘઉં હાંસવવાની બહુ અઘરા છે. વિચારો આ ઘઉં આપણે કાઢીને ભાઈ 1 મહિનો થયો. 1 મહિનો થયો ભાઈ આ ઘઉં હમણાં તો ઝારા વરવા માંડ્યા. એટલે આ ઘઉં હજી ભાઈ યાર્ડમાં ટાણું થશે ને ભાઈ ત્યાં લોકો ખડી જાય. તો ભાઈ અમારા લખીમાં છે ને એના ડ્યુટી ઉપર આવી ગયા છે ભેંસ દોવા. કા લખીમાં દૂધનો ભાવ 40 રૂપિયા. બાકી બધી વાત તો અહીં 1 કડું ખાલી થઈ ગયું, 2 કડું ખાલી થઈ ગયું, 3 કડું ખાલી થઈ ગયું, પછી અહીંયાથી 4 કડા ખાલી થઈ ગયા. 4 ભેહું દે કે 1 2 3 4 ભેહું છે 2 એટલે પાડ્યું તે આખે બાકી બધી સાફ કરી નાખ્યું આપણે ભાઈ. આમાં હા લખીમાં કે એમાં કાંઈ વધતું નથી. કાંઈ લખીમાં એ છે બાકી બધી એમાં કાંઈ છે નહીં. બાકી મોજે મોજ કરો ભાઈ. કાલે સવારે આમાં ગૂંટો વરી જાઉં તો કંઈ ભેગું નહીં આવે. સારી જિંદગી જીવી લઈએ અમે નિરાયથી. બહુ ઢોળા કર્યા ભાઈ. મારા ગામની અંદર છે ને ભાઈ ભાગવત સપ્તાહનું આયોજન કરી ગયું છે 5મા મહિનાની 9 તારીખથી લઈને 5મા મહિનાની 15 તારીખ સુધી. અને ભાઈ કલાકાર પણ નામિક છે માયાભાઈ આહિર, જિજ્ઞેશભાઈ કવિરાજ અને કથા વાચક છે ભાઈ સતશ્રી. અને અત્યારે છે ને ભાઈની કંકોત્રી આવી ગઈ છે તો કંકોત્રી તમને છે ને દેખાડી દઉં. જો ભાઈ તારીખ તમે પછી નોટિસ કરી દેજો. અહીંયાથી જો કથા ચાલુ થાય ને કથા વિરામ થાય તો એની તારીખ બધાને આવવાનું છે. ને કલાકાર કોણ કોણ છે એ બધી તમે જોઈ લો. આમાં જો જોતા જજો તો ભાઈ આ બધા કલાકાર આવવાના છે. ને તમારે જો ભાઈ કોઈને દાન દેવું હોય ને તો અહીંયા સ્કેનર આપી ગઈ છે ઉપર સ્કેન કરી લેજો તમારે દેવું હોય તો. ને આમાં ભાઈ જે પણ પૈસા વધે ને ભાઈ આમાંથી જે પણ પૈસા જે વધશે ને ભાઈ એ કન્યા છાત્રાલય જે અમદાવાદ બને છે ભાઈ ત્યાં દાન ટૂંકમાં પૂછશે. આપણી દાન દઈ ગઈ છે એવું નથી કે ભાઈ તમને જ કહી ભાઈ આપણે થતું એટલું દીધું ક્યાંય ગયું આપણું આની. તો ભાઈ વિરમભાઈ રામભાઈ કમડિયા એસકે ગુજરાતી વ્લોગ્સ તરફથી 11,111 આપણે થતું એટલું આપણે દીધું ને. જો તમારે પણ દેવું તો તમને સ્કેનર આપ્યું હતું ત્યાં તમે દાન કરી શકો છો ભાઈ. તો આમાં જે પણ વચ્ચે તમને કીધું કન્યા છાત્રાલય જવાનું છે. તો કંકોત્રીના બાસકા આવી ગયા ભરાઈની 2 બાસકા
તો બધા આવી જઈજો અમે 5મા મહિનામાં. આમંત્રણ તમારા ભાઈ તરફથી. અમારા લખીમાં ચા મૂકી દીધું છે આદુવાળું. હા એ વાત સાચી. લખીમાં આપણે ગાડી ચોરી, આ ગાડી તો આપણે રાખવાની છે. થાર આપણે લેવાની છે ટૂંક સમયમાં. કા લખીમાં લઈ કે બુલેટ લેવી, બુલેટ લઈ લીધી, ટ્રેક્ટર લઈ લીધું, ટ્રેક્ટર લઈ લીધું. હવે થારનો શોખ છેડો ભાઈ. થાર તો ટૂંકમાં આપણે લેવાની જ છે, પણ એમ થાય કે થોડુંક છે ને થોડુંક ખેંચી લઈએ. કેમ કે ભાઈ આપણે લોન કરવાની ગણતરી છે ને ભાઈ જરાય નથી. કેમ કે આપણે આ ગાડી જરાય, આ ગાડી છે ને એ આપણે લોન ઉપર નથી. આપણે આ બાઇક છે એ લોન ઉપર નથી. આપણે બુલેટ છે ને સોરી આપણી એ લોન ઉપર નથી. ને આપણું ટ્રેક્ટર છે ને એ પણ લોન ઉપર નથી. એટલે લોન કરવાની આપણે નથી થતી. હું મારું મન કે પછી કદાચ ઘટશે તો કરશું, પણ હજી મને એમ થાય કે 3-4 મહિના જવા દઉં પછી લેશું. કેમ કે આ ગાડી આપણી ટીપ ટોપ કન્ડિશનમાં છે. જો આ ગાડી હવે નવી છે. આપણે હજી ખાલી છે નહીં 35,000 કિલોમીટર ચાલીએ ભાઈ. બાકી કોઈ હાંકતું નથી, પણ શોખથી અમે લેવાની ગણતરી છે. થાર રોક્સ બ્લેક કલર અથવા તો થાર ખાલી થાર 4x4 બ્લેક કલર બેમાંથી એક અમે લેશું. જોઈએ આગળ અમે વિચારીએ. અત્યારે ચાલુ કરી દીધી દવા છાંટવાની. જો વાંચી છે દવા છટાતે આવે સંજયભાઈ છાંટે પેટ્રોલિયાવાળા પોપથી. હવે છે ને ખાલી 2 ચારા છે રોડ ફરી એવું. એટલે હમણાં આપણી દવા છટાઈ જાય એક વાડી, બીજી વાડી અમે કાલે છાંટશું. થાકી રહેવાય ભાઈ. આ પાક હોય તો 25 લીટરીઓ છે. પાછો એવડો વજન હોય, પાછો એવડો પાણીનો પંપ થાય 50 કિલોનો. કંઈ વાંધો ને, હાલો પાણીનો પંપ ભરી દો. સાયકલ એક હોય ને છોકરા 2-3 ભેગા થઈ જાય તો પછી જામ થઈ જાવ. એક કે હું આંકું ને એક કે હું આંકું, બે બાજુ બાજુ પંથર પડી ગયું ભાઈ. આ ભાણે છે ને ઓલી ભત્રીજી છે જો, બે ઉપાડો લીધો. હા ભાઈ રહી રહીને છે ને ભાઈ આપણે ઓરિયન દાળ બનાવવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. પ્લાન કંઈ હતો ને અચાનક ભાઈ સુમિત જાય કે હું ઓરિયન દાળ બનાવી દઉં. કારણ કે ભાઈ ગામની અંદર પહેલા નંબર ઉપર જો ઓરિયન દાળ બનાવતા હોય તમારા સુમિતભાઈ રેડી ને સુમિતભાઈ, ખરેખર મજાક નહીં ભાઈ. આ જે દાળ ને આનો જે ટૂંકમાં સ્વાદ હોય ને ભાઈ તો વાત જવા દો એવો જ હોય. હા હા ત્યાંથી સેટ ખાવા આવ્યો. કેવી દાળ રહી છે રોજીને બધી આઈટમ અહીં પડી હતી બધી. એક નંબરનો કારીગર છે ભાઈ દાળમાં. હાલ તો દાળ બને ને પછી તમને ખાલી દાળનું ખાલી તમે લૂક તમે જોઈજો. તમે અહીંયા બેઠા બેઠા ધરાઈ જાઓ એવી તો દાળ બનાવે. તો ભાઈ આવી કંઈક આપણી દાળ બની હતી. હું ખાઈ લીધો પછી મને યાદ આવ્યું કે બ્લોગ તો બનાવવાનો છો. દાળ બની ભાઈ એક નંબર. ગરમી એવી થઈ જો ભાઈ, જોઈ લો આની થઈ છે જો અને મોઢું એવું હતું ડાયરેક્ટ. એક નંબર દાળ બની ભાઈ, ઘટે જ નહીં. હાલો તો ભાઈ ઘડી પાસે પવનમાં બેસી જાય.